નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. હું છું પંકજ શર્મા. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી. 5 દિવસ રાજ્યમાં પડશે ગરમીનો સણસણતો પ્રકોપ. ગુજરાતમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અંગ દજાડતી ગરમી પડી રહી છે. ગરમીએ એવો કરંટ બતાવ્યો છે કે ભુજ સહિતના શહેરો 44થી વધુ ડિગ્રી ગરમીથી રીતસરના શેકાઈ ગયા. હજુ 5 દિવસ આગ ઝરતી ગરમી માટે તૈયાર રહેજો. આ દરમિયાન ભુજ ગુજરાતનું જ નહીં, ભારતનું સૌથી વધુ ગરમ શહેર રહ્યું. એપ્રિલની શરૂઆતમાં જ ભુજમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાતા કચ્છી માડુઓમાં રાડ બોલી ગઈ છે. આ સાથે જ ભુજમાં છેલ્લા એક દાયકાનો ગરમીનો રેકોર્ડ તૂટી ગયો છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને પાકિસ્તાન તરફથી ફૂંકાઈ રહેલા ગરમ પવનોને કારણે ગુજરાતમાં અચાનક ગરમી વધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ ગરમીમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે આગામી 9 તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરી છે, જ્યારે 6 તારીખથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવની અસર વર્તાશે. કચ્છમાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલથી 2 દિવસ કચ્છમાં સિવિયર હીટવેવ સાથે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજકોટ અને મોરબીમાં આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર અને જૂનાગઢમાં આગામી 2 દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ગરમી 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, તો દરિયા કિનારેના વિસ્તારોમાં 7 થી 9 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. आने वाला अगले 9 तारीख तक 6 से लेकर 9 अप्रैल तक जो सौराष्ट्र कच्छ रीजन है हीट वेव वार्निंग दिया गया है और जो गुजरात क्षेत्र की नॉर्दर्न डिस्ट्रिक्ट है 7 से 9 अप्रैल तक हीट वेव का वार्निंग दिया गया है. કોંગ્રેસ અધિવેશનની તૈયારીઓની બેઠકમાં ગ્યાસુદ્દીન શેખ અને ભરત મકવાણા પાખડ્યા. બંને વચ્ચે હાથાપાઈ થઈ. 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનું અધિવેશન યોજાવાનું છે. અધિવેશનને લઈ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠકો ચાલી રહી છે. ત્યારે એક બેઠક દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને અમદાવાદ પશ્ચિમ સીટ પરથી લોકસભા 2024 લડેલા ભરત મકવાણા વચ્ચે પૈસાની લેતી દેતી મામલે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગ્યાસુદ્દીન શેખે ભરત મકવાણાને ગાળો આપી હતી. આ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી. સિનિયર નેતાઓની હાજરીમાં બબાલ થઈ હતી. આ બંને સિનિયર નેતાઓને ઝઘડતા જોઈને હાજર રહેલા નેતાઓએ બંનેને છોડાવ્યા હતા. જોકે કોંગ્રેસ નેતા ભરત મકવાણાએ આવી ઘટના ન બની હોવાનો રાગ આલાપ્યો. સ્પષ્ટતા કરી કે નાના મોટા મતભેદો બન્યા કરે, પરંતુ મારો કોલર પાડવાની કોઈની હિંમત નથી. પણ એવી ચર્ચા છે કે લોકસભા ચૂંટણીના પૈસાના હિસાબને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશના તમામ રાજ્યોના એઆઈસીસી ડેલિગેટ ઉપસ્થિત રહેશે, જેમાં દક્ષિણ ભારતના રાજ્યોમાંથી આવનાર એઆઈસીસી ડેલિગેટ સાથે યોગ્ય રીતે કોમ્યુનિકેશન થઈ શકે તે માટે દક્ષિણ ભારતની અલગ અલગ ભાષાના જાણકાર લોકોની મદદ લેવાઈ છે. સીડબ્લ્યુસી અને અધિવેશન માટે 1800 જેટલા કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક સહિતની દક્ષિણ ભારતની ભાષાના નેતાઓ સાથે યોગ્ય રીતે કોમ્યુનિકેશન થઈ શકે તે માટે 57 લોકોની જવાબદારી સોંપાઈ છે. ગુજરાતમાં જ રહેતા પરપ્રાંતીય લોકોનો સંપર્ક કરી તેમને એમના રાજ્યમાંથી આવનાર નેતાઓ સાથે કોમ્યુનિકેટ કરવાની જવાબદારી અપાઈ છે, જેમાં નેતાઓને ભાષાકીય કોઈ સમસ્યા ન થાય એ બાબતે ધ્યાન આપવામાં આવશે. દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરને 10 વર્ષની સજા. તાંત્રિક વિધિના નામે ઉપાશ્રયમાં આચરી હતી હેવાનિયત. 8 વર્ષ અગાઉ સુરતના ટીમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિક પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનારા જૈન મુનિ શાંતિ સાગરને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. એડિશનલ સેશન જજની કોર્ટે શાંતિ સાગરને 10 વર્ષની સજા ફટકારી છે. શાંતિ સાગર ઓક્ટોબર 2017 થી જેલમાં છે. 7.5 વર્ષથી જેલમાં હોવાથી હવે 2.5 વર્ષ જ સજા કાપવી પડશે. તે ઓક્ટોબર 2027માં છૂટી જશે. ઘટના વખતે યુવતી 19 વર્ષની તથા જૈન મુનિની વય 49 વર્ષ હતી. સમગ્ર કેસમાં સરકાર પક્ષે એપીપી રાજેશ ડોબરિયા અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ મુખ્તિયાર શેખે દલીલો કરી હતી. આરોપીને દોષી સાબિત કરવા માટે પીડિતાની જુબાની, મેડિકલ પુરાવા અને 32 જેટલા સાક્ષી સાહેદોના નિવેદનો મહત્વના સાબિત થયા હતા. કેસમાં 60 જેટલા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. 250 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. અલગ અલગ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. સમગ્ર સુનાવણીમાં 2 જજ બદલાયા. આરોપી શાંતિ સાગરે જામીન માટે સુપ્રીમ કોર્ટ સુધી પ્રયાસો કર્યા, છતાં 8 વર્ષમાં એક પણ જામીન મળ્યા નહોતા. તેમજ ટ્રાયલ દરમિયાન પીડિતાના પિતાનું મોત થયું હતું. સુનાવણીમાં પીડિતાને વેશ બદલી આવવું પડતું અને અંતે ન્યાય મળ્યો છે. આ કેસના સરકારી વકીલ નયન સુખડવાલાએ સરકાર તરફથી કડક દલીલો રજૂ કરી હતી અને આરોપી મુનિ સામે મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજાની માંગ કરી હતી. બાળકો વિરુદ્ધમાં કાર સળગી તો પાલનપુરમાં કોમ્પ્લેક્સમાં આગથી નાસભાગ મચી ગઈ.
સુરતના કાપોદ્રા ફાયર સ્ટેશનની આગળ બ્રિજ ઉપરથી પસાર થતી કારમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. બ્રિજ પરથી પસાર થતી કારમાં એન્જિનના ભાગ તરફથી ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો. ધુમાડો નીકળતા જોતાની સાથે જ કારમાં સવાર 3 જણા ડરી ગયા હતા. ભારે અવરજવરવાળા બ્રિજ પરથી સહી સલામત રીતે કારને બ્રિજના સાઈડ પર ઊભી રાખીને 3 જણા કારની બહાર ઉતરી ગયા હતા. બાદમાં જોતજોતામાં આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. અતિ વ્યસ્ત એવા બ્રિજ પર આગ લાગતા થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. આગના કારણે આખી કાર બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો કર્યો હતો. ગણતરીની મિનિટોમાં પહોંચીને આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આ તરફ પાલનપુરના કોઝી વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે આગ લાગતા લોકો ડરી ગયા હતા. કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી દુકાનોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ પાલનપુર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ફાયર ફાઇટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં દુકાનોમાં રાખેલો તમામ માલસામાન બળીને ખાખ થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. આ તરફ અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે બિલ્ડિંગમાં આગથી વાહનો થયા ખાખ. અમદાવાદ શહેરમાં આવેલા શ્યામલ 4 રસ્તા પાસે આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે મોરિયન્સ એલાન્ઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી, જે કારણે લોકો ડરી ગયા હતા. બહાર દોડી આવ્યા હતા. તુરંત ફાયર વિભાગને જાણ પણ કરી હતી. ફાયર વિભાગની 3 ગાડીઓ સ્થળ પર આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ બિલ્ડિંગ કાચની હોવાથી ફાયરની ટીમે આગ ઓલવવા માટે કાચ તોડીને અંદર જવું પડ્યું હતું. જોકે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિની ઘટના સામે નથી આવી, પરંતુ ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગતા આખો ગ્રાઉન્ડ ફ્લોર બળીને ખાખ થઈ ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ગ્રાઉન્ડ ફ્લોર પર ઓયોની ઓફિસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગની વિકરાળ સ્વરૂપ જોતા બિલ્ડિંગ અને ઓફિસ પાસે ફાયર એનઓસીને લઈને પણ મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ભરૂચના જાડેશ્વર રોડ પરના કુંતલ એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલી સ્કૂલ વાનમાં આગ ભભૂકી. બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા ગભરાટ સાથે દોડધામ મચી ગઈ. આગની જાણ થતા કાર માલિક પણ દોડી આવ્યા અને આસપાસના રહીશોને સાથે રાખી પાણી દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આગ શોર્ટ સર્કિટ થતા અને તેના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ખેડાની જેમ સુરેન્દ્રનગરમાં પણ ખનીજ ચોરોએ નદીમાં ગેરકાયદે રસ્તો બનાવ્યો. ખેડામાં ભૂમાફિયાઓએ ગેરકાયદેસર બ્રિજ બનાવ્યાના ખુલાસા બાદ હવે સુરેન્દ્રનગરમાં પણ ખનીજ માફિયાઓએ ખનન માટે નદીનું પાણી રોકી રસ્તો બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે. તંત્રની રહેમ નજર હેઠળ સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા બેફામ બન્યા છે. ભોગાવો નદીના પાણીને રોકીને કોઈને જાણ કર્યા વગર ગેરકાયદેસર રોડ બનાવી દીધો હતો. રેતીનું ખનન કરી ટ્રક સરળતાથી બહાર લઈ જવા માટે ખનન માફિયાઓએ નદીમાં રસ્તો બનાવી દીધો અને તંત્રને જાણ સુદ્ધા ન હતી. આ તો જ્યારે ડમ્પર નદીમાં ખાબક્યું ત્યારે ખનન માફિયાઓની પોલ ખોલી અને ભોગાવો નદીની વચ્ચે રસ્તો જોઈને તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. ખનીજ માફિયાઓને જાણે કોઈનો ડર ન હોય તેમ ભોગાવો નદીમાં રેતી ખનન માટે રસ્તો બનાવી દેતા તંત્રએ તપાસ આદરી છે. ખનન માફિયાઓએ રસ્તો બનાવી નદીની તો ઘોર ખોદી અને સાથે ખેડૂતોને પણ નુકસાન પહોંચાડ્યું છે. નદીનું પાણી રોકી સિંચાઈનું પાણી રોકતા ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે. ત્યારે ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ જ ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ ઘટના બાદ જિલ્લા કલેક્ટર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું. સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાં ડમ્પર ખાબક્યું. સુરેન્દ્રનગરના મોડીના શેખપર ગામ પાસે ભોગાવો નદીમાં મોડી રાત્રે રેતી ભરેલું ડમ્પર ખાબકતા 3 વ્યક્તિઓ ડૂબ્યા, જેમાં 3 વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા, જ્યારે 1 વ્યક્તિનું મોત નીપજ્યું. ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ આજે સવારે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. રેતી ભરેલ ડમ્પર પસાર થઈ રહ્યું હતું. એ દરમિયાન ચાલકે કાબુ ગુમાવતા ડમ્પર નદીમાં ખાબક્યું હતું. ફાયર ફાઇટરની ટીમને જાણ કરતા તરવૈયાઓની ટીમે મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી. ગેરકાયદે રેતી ચોરી કરી રહેલ ડમ્પર ખાબક્યું હોવાની પણ ચર્ચા છે. જોરાવરનગર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. નાની કડીમાં જૂની અદાવતમાં 2 શખ્સોએ કારના કાચ તોડી નાખ્યા.
જૂની અદાવતમાં બે શખ્સોએ કારમાં તોડફોડ કરી. ઘટના છે મહેસાણાના નાની કડીની. મારામારીની અદાવત રાખી તેજેન્દ્ર સહિતના શખ્સો મિલન પટેલના ઘર પાસે આવ્યા હતા. દેવ બંગલોઝ ખાતે બાઇક પર આવીને ઘર આંગણે પાર્ક કરેલી મિલન પટેલની કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે શખ્સો બાઇક પર આવે છે. બાદમાં એક શખ્સ થોડે દૂર ઊભો રહે છે, જ્યારે બીજો યુવક ધોકા લઈને કાર પર તૂટી પડે છે. પહેલા કારના કાચ તોડે છે, બાદમાં કાર પર લાકડીઓના ઘા મારે છે, પછી ફરાર થઈ જાય છે. આ અંગેની મિલન પટેલને જાણ થતા તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. તેજેન્દ્ર નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરી છે. ગુનેગારોના ઘર પર બુલડોઝરની કામગીરીને ભાજપના નેતાએ જ વખોડી દીધી. રાજ્યમાં ગુનેગારોએ બેમાનીથી એકત્ર કરેલ મિલકત પર તંત્રએ બુલડોઝરવાળી કરી છે. શહેર શહેર ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરી ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા. ત્યારે ભાજપના જ નેતાએ દબાણ હટાવવાની કામગીરીને વખોડી છે. ગુનેગારોના ઘર પર ચાલતા બુલડોઝર કાર્યવાહીને લઈ ભાજપ નેતાએ નારાજગી વ્યક્ત કરી. અમરેલીના ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે ગંભીર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ગુનેગારો પર કાયદેસરની કાર્યવાહી કરવી એ સરાહનીય બાબત છે, પણ ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવી તેના પરિવારને સજા આપવી એ વ્યાજબી નથી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ. એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલડોઝર ચલાવીને મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આપણે મધ્યયુગમાં જીવતા નથી. ગૃહ રાજ્યમંત્રી અને મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ વોર્ડના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ વોર્ડના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી. હર્ષ સંઘવીએ પોતાના મત વિસ્તાર મશૂરા વિધાનસભાના અલગ અલગ વોર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે બેઠક કરી હતી. સુરતના અઠવા લાઇન સ્થિત સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મશૂરા વિધાનસભામાં આવતા તમામ વોર્ડના પ્રમુખો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. બેઠકમાં વોર્ડના વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી. વોર્ડના કોર્પોરેટરો પણ બેઠકમાં હાજર રહ્યા અને લોકોના પ્રશ્નોનું તુરંત નિરાકરણ લાવવા સૂચના આપી. સાથે જ હર્ષ સંઘવીએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો, લોકોની વેદના પણ સાંભળી. બનાસ મેડિકલ કોલેજમાં સ્નાતક સમારંભ યોજાયો. બનાસકાંઠાની બનાસ મેડિકલ કોલેજમાં સ્નાતક સમારંભ યોજાયો હતો, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી કે આ વખતે 7,250 સીટો સાથે 450 નવી સીટો આપી છે. પીપીટી મોડલ પર રાજ્યમાં નવી 6 થી 7 મેડિકલ કોલેજ મળશે. આવતા વર્ષથી દર વર્ષે રાજ્યમાં 8,500 ડોક્ટરો આપણને મળશે. રાજ્યમાં નવી 100 પીજી સીટો મળશે. આ તકે બનાસ જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મુલાકાત લીધી હતી. નવનિર્મિત હોસ્પિટલ બિલ્ડિંગ બ્લોક સી, ડી અને એફમાં આધુનિક ઓપરેશન થિયેટર્સ અને સીટી સ્કેન મશીનનું આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. બનાસ ડેરીના ગલબાભાઈ નાનજીભાઈ ટ્રસ્ટ સંચાલિત બનાસ જનરલ હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ ઊભી કરાતા જનતાને સારી આરોગ્યની સેવાઓ મળશે. પ્રથમ પ્રમુખના રાજીનામા બાદ અંતે ધોરાજીને મળ્યા નવા પ્રમુખ. ધોરાજી નગરપાલિકાના પ્રથમ પ્રમુખના રાજીનામા બાદ નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે પાયલબેન ધોળકિયાને સર્વાનુમતે જાહેર કરવામાં આવ્યા. નોંધનીય છે કે આ પહેલા સંગીતાબેન બારોટ પ્રમુખ હતા, પરંતુ તેમનો દારૂ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, તેથી તેમને પદ સંભાળ્યાના 13 જ દિવસમાં રાજીનામું આપ્યું હતું. ત્યારે પ્રમુખ પદ ખાલી પડતા વોર્ડ નંબર 4ના પાયલબેન ધોળકિયાને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. તેઓ 2.5 વર્ષ માટે પાલિકામાં પ્રમુખની જવાબદારી સંભાળશે. પાયલબેન ધોળકિયા પ્રમુખ બનતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ આસમાને હતો. હારતોરા પહેરાવી તેમને અભિનંદન આપવામાં આવ્યા. ખેતરમાંથી રેલવે લાઇન નીકળતા મોડાસાના ખેડૂતોને ઘરે જવાનો રસ્તો બંધ થઈ ગયો. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામના ખેડૂતો રસ્તાની માંગણી કરી રહ્યા છે, કેમ કે જીતપુર અને સુરપુર ગામની સીમમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે. આ રેલવે લાઇનમાં ખેડૂતોએ પોતાની કિંમતી જમીન સંપાદનમાં આપી, પરંતુ ત્યારબાદ ખેડૂતોને ખેતરમાંથી નીકળવાનો રસ્તો મળ્યો નથી. રેલવે લાઇન પસાર તો થઈ, પરંતુ ખેડૂતોને રસ્તો આપવાનું રેલવે વિભાગ ભૂલી ગયું, જેથી ખેડૂતોને ખેતરમાંથી પાક લઈને બહાર કેમ નીકળવું તે સવાલ ઉઠ્યો છે. આ રેલવે લાઇનની આસપાસ 128 વીઘા જમીન આવેલી છે, જેની અંદર 25થી વધુ ખેડૂતોએ પાકોનું વાવેતર કર્યું હતું. ત્યારે રસ્તો ન હોવાના કારણે ખેડૂતો તૈયાર થયેલા પાકને ઘર સુધી કેવી રીતે લઈ જાય તે પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ખેડૂતોએ આ અંગે વારંવાર કલેક્ટર સહિત રેલવે વિભાગમાં જાણ કરી હોવા છતાં આજ દિન સુધી પ્રશ્નનો નિકાલ આવ્યો નથી. બીજી તરફ ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર પણ ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપે છે, જેથી ખેડૂતો લાચાર બની ગયા છે. રવિ સિઝનમાં પકવેલો પાક હાલ કેવી રીતે પોતાના ઘરો સુધી લઈ જવો તે એક મોટો સવાલ છે. તંત્ર પાસે ન્યાયની આશા રાખી ખેડૂતો રસ્તાની માંગણી કરી રહ્યા છે. ચૈત્રી નવરાત્રીના 8મા નોરતે રાજ્યભરના શક્તિપીઠોમાં ભક્તોની જોવા મળી ભારે ભીડ.
ચૈત્રી નવરાત્રિના મહાઅષ્ટમીના પાવન અવસરે રાજ્યભરના શક્તિપીઠ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ત્યારે અંબાજી મંદિર પણ વહેલી સવારથી જ જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. 8મા નોરતે માતાજીના દર્શન કરવા માટે ભક્તો અધીરા બન્યા હતા. અંબાજી મંદિરમાં સવારથી ભક્તોની લાઈન જોવા મળી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીની આરતીમાં જોડાયા હતા. આજના ખાસ દિવસે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો. મંદિરના ચાચર ચોક ખાતે યજ્ઞશાળામાં આઠમનો યજ્ઞ પણ થયો હતો. ગઢ સ્થાપનનું ઉત્થાપન થયું. વાવેલા ઝવેરાની યજ્ઞમાં હોમવામાં આવ્યા. આ બાજુ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રી દરમિયાન મા અંબાના મંદિરે દર્શન કર્યા. સુરતમાં ભાગળ સ્થિત પૌરાણિક મા અંબાના મંદિરની મુલાકાત કરી. મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા. રાજ્યની શાંતિ, સલામતી અને સુખાકારી માટે કામના કરી. તો કચ્છના માતાના મઢમાં ચૈત્રી નવરાત્રિની વિશેષ ઉજવણી કરાઈ. માતાના મઢમાં હોમ હવનની સાથે બીડું હોમાવાની વિધિ કરવામાં આવી. રાત્રે 10 કલાકે પૂજન વિધિ યોજાઈ હતી, જેમાં મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે બીડું હોમવામાં આવ્યું. હવન વિધિ દરમિયાન માય ભક્તોએ ઢોલ શરણાઈના સૂરો સાથે આશાપુરા માતાજીનો જય જયકાર કર્યો. હૈયે હૈયું દળાય એવી ભીડના દ્રશ્યો છે પાવાગઢના. 8મા નોરતે વહેલી સવાર અને મોડી રાતથી જ ભક્તો માના શરણે પહોંચી ગયા હતા. મંદિર પરિસરમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હતી. સવારથી જય માતાજીના નાદ ગુંજતા હતા. ચૈત્રી આઠમે પાવાગઢમાં હવન પૂજા થઈ. મંગળા આરતીના મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા. દેવભૂમિ દ્વારકામાં ચૈત્રી નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે સલાયા ગામે વર્ષો જૂની પરંપરા સાથે ઉજવણી થઈ રહી છે. લોહાણા મહાજન વાડી ખાતે મહિલાઓ માતાની આરાધના કરે છે. મહિલાઓ દરરોજ રાસ ગરબા રમીને હર્ષોલ્લાસથી માતાજીની આરાધના કરે છે. દરરોજ 200 જેટલી બહેનો માતાજીની આરાધના કરી ગરબે ઘૂમે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી નવરાત્રીની આઠમના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી. ચૈત્રી આઠમ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ ચોટીલા ડુંગર પર હવનનું આયોજન થતું હતું. ચૈત્રી નવરાત્રીની આઠમે સમગ્ર રાજ્યભરમાંથી ભક્તોએ મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. એક શ્રદ્ધાળુ દ્વારા આંખે પાટા બાંધી ચોટીલા ડુંગર ચડવાની માનતા પૂરી કરી હતી. કાળઝાળ ગરમીમાં પણ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા અને માહોલ ભક્તિમય બની ગયો. રામનવમીને લઈને પોલીસ એક્શન મોડમાં. રામનવમીને લઈને રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સંવેદનશીલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે સુરત પોલીસ પણ સજ્જ બની છે. રામનવમીના તહેવારને લઈને સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એટલું જ નહીં, સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. પોલીસે ડ્રોન ઉડાડીને તમામ વિસ્તારમાં ચેકિંગ કર્યું. રામનવમીના દિવસે પણ કોઈ છમકલું ન થાય તે માટે ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. રામનવમીની રેલી સ્થળ પર ખડેપગે રહેશે પોલીસ. આ તરફ અમદાવાદમાં પણ પોલીસ સક્રિય થઈ છે. રામનવમીના તહેવારને લઈને પણ તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. પોલીસ કમિશનરે શહેરના તમામ પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, જેમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. સાથે જ સીસીટીવી કેમેરા અને સમર કેમ્પ વિશે પણ ચર્ચા કરવામાં આવી. ડીજીપીએ આપેલી 100 કલાક બાદ થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. રામનવમીના તહેવારને લઈને પણ વ્યવસ્થાની સમીક્ષા કરાઈ. રામનવમીને લઈને નીકળનાર શોભાયાત્રાને લઈને એસઆરપીની ટુકડી પણ ગોઠવાશે. હજારો પોલીસ પણ શોભાયાત્રા પર નજર રાખશે. વડતાલ ટેમ્પલ બોર્ડના નવા ચેરમેન બનશે ડોક્ટર સંત વલ્લભ સ્વામી. વડતાલ ટેમ્પલ બોર્ડના નવા ચેરમેન બનશે ડોક્ટર સંત વલ્લભ સ્વામી. 13 એપ્રિલ બાદ ચેરમેન પદનો ચાર્જ લેશે ડોક્ટર સંત વલ્લભ સ્વામી. કંડારીના સાધુ અગાઉ વડતાલ મંદિરમાં આસિસ્ટન્ટ કોઠારી અને ગત ટર્મમાં મંદિરના મુખ્ય કોઠારીની જવાબદારી નિભાવી ચૂક્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની યોજાનારી ચૂંટણીમાં સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. જેમાં સંત વિભાગમાંથી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, પાર્ષદ વિભાગમાંથી પાર્ષદ વલ્લભ ભગત અને ગૃહસ્થ વિભાગમાંથી સંજય શાંતિલાલ પટેલ, તેજસ બિપિન ચંદ્ર પટેલ, અલ્પિત પંકજભાઈ પટેલ અને સંજય હીરાલાલ પટેલને બિનહરીફ જાહેર થયા છે. આવતીકાલથી માધવપુરમાં જામશે મેળાની રંગત. પોરબંદરમાં આવતીકાલથી માધવપુરના મેળાની રંગત જામશે. પોરબંદરના ભવ્ય માધવપુરના મેળાની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ત્યારે મેળાના આયોજનને લઈ જિલ્લા કલેક્ટર કચેરીએ ધમધમાટ શરૂ થયો. 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ મેળાનું ઉદ્ઘાટન કરશે.
ઉદ્ઘાટન સમારોહમાં મનસુખ માંડવિયા, મોડુભાઈ બેરા, ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેશે. મેળામાં 200થી વધુ સ્ટોલ રોજગારીનું માધ્યમ બનશે. માધવપુરના મેળામાં ઉત્તર પૂર્વની સ્વાદિષ્ટ વાનગીઓનો ફૂડ ઝોન અને મનોરંજન માટે પણ સ્ટોલ રખાયા છે. માધવપુરના બીચ ઉપર રમતો રમાશે. સ્ટેડિયમ આકારના ગ્રાઉન્ડ ઉપર પહેલા કલાકારોની પ્રસ્તુતિ, પછી રાત્રે ભવ્ય લોક ડાયરાની જમાવટ થશે. 1200થી વધુ પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહેશે. સાથે મેળાની મજા માણવા આવતા લોકોને અગવડ ન પડે માટે વધારાની બસોનું પણ આયોજન છે. પોરબંદરની આસપાસના જિલ્લામાંથી લોકોને મુસાફરી માટે 240 જેટલી બસ ફાળવવામાં આવી છે. નડિયાદમાં રાજસ્થાનના લોકપર્વ ગણગોર મહોત્સવની ઉજવણી. મહેશ્વરી ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા રાજસ્થાનના લોકપર્વ ગણગોર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો. કુંવારી કન્યાઓ વર માટે અને વિવાહિત મહિલાઓ સૌભાગ્યની કામનામાં માતા પાર્વતી અને ભગવાન શંકરની પૂજા કરી ઉત્સવમાં ભાગ લીધો હતો. આમાં મહેશ્વરી સમાજની મહિલાઓએ રંગબેરંગી પોશાકમાં સજ્જ થઈ ભક્તિભાવપૂર્વક ગણગોર મહોત્સવની ઉજવણી કરી. મહોત્સવમાં સમુદાયના અગ્રણીઓ, મહેમાન અને નડિયાદ શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને પરંપરાગત લોકપર્વનો આનંદ માણ્યો. આ કાર્યક્રમના સફળ આયોજન માટે મહેશ્વરી ફ્રેન્ડ્સ ક્લબના પ્રમુખ અને સભ્યોએ વિશેષ પ્રયાસો કર્યા. તેઓએ વિવિધ ભગવાનના ટેબ્લો સાથે શોભાયાત્રા કાઢી અને ડીજેના તાલે નૃત્ય કરી ઉજવણીને ચાર ચાંદ લગાવ્યા. મહોત્સવમાં સમુદાયના અગ્રણીઓ, મહેમાન અને નડિયાદ શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને પરંપરાગત લોકપર્વનો આનંદ માણ્યો. આ ઉત્સવ સમાજની સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત રાખતો અને ભક્તિભાવને ઉજાગર કરતો મહત્વપૂર્ણ પ્રસંગ બની રહ્યો. જોટાણામાં લાલ મરચાના થયા ઢગલા. ઓછા ભાવથી ગૃહિણીઓ ખુશ. મહેસાણાના જોટાણા લાલ મરચા માટે વિશ્વવિખ્યાત બન્યું છે. મસાલા ભરવાની સિઝન આવતા જ જોટાણામાં મરચાના ઢગલા થયા છે. જોટાણાની મસાલા માર્કેટમાં મોટા પાયે મરચાની આવક થવા લાગી છે. લાલ લાલ મરચાથી માર્કેટ ઉભરાયું છે. મરચાની મબલક આવકથી ભાવ પણ ઘટ્યા છે. આ વર્ષે મરચાના ભાવ ગત વર્ષ કરતા 1 કિલોએ 40થી 50 રૂપિયા ઓછા બોલાઈ રહ્યા છે. હાલમાં અલગ અલગ ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવથી આ મરચું લેવાય છે. ખાસ કરીને જોટાણા માર્કેટ યાર્ડ આસપાસના લોકોએ સ્ટોર કરી અને આ મરચું વેચવામાં આવી રહ્યું છે. જોટાણા માર્કેટ યાર્ડમાં દૂર દૂરથી ખેડૂતો પોતાનો માલ વેચવા આવે છે, જેથી અહીં જોટાણા ખાતે મરચા દળવામાં આવે છે અને ત્યારબાદ તેનો પાવડર બનાવી નાના નાના પેકેટ બનાવી વેચાણ કરવામાં આવે છે. જોટાણા મરચું ખાવામાં સારું હોય છે, શરીરમાં બળતરા થતી નથી, શરીરને નડતું નથી, જેથી ગુજરાતભરમાંથી લોકો અહીંથી મરચું લઈ જાય છે. ખાસ કરી અમદાવાદ, સુરત, રાજકોટમાં ઉત્તર ગુજરાતમાં વસતા લોકો લઈ જાય છે. દાહોદની સ્કૂલમાં આચાર્ય અને શિક્ષિકાએ રચાવી પ્રેમ લીલા. આ સન્માન નથી, આ તો છે અનોખો વિરોધ. દાહોદની નિમ નડિયા પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્કૂલમાં જ નોકરી કરતી શિક્ષિકાએ પ્રેમલીલા રચી હતી. બાળકોને શિક્ષણના પાઠ ભણાવતા બંને શિક્ષકોએ પ્રેમના પાઠ ભણ્યા. સ્કૂલમાં જ શિક્ષણ જગતને લાંછન લાગે તેવું કાર્ય કર્યું. આ વાતની જાણ થતાં ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો. મોટી સંખ્યામાં ગ્રામજનોએ શાળાએ પહોંચી હોબાળો મચાવ્યો. સ્કૂલે પહોંચી લંપટ શિક્ષકને હાર પહેરાવી અનોખો વિરોધ કર્યો. ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળામાં બાળકોને ભણાવવાના બદલે આચાર્ય અને શિક્ષિકા પ્રેમલીલામાં મગ્ન છે. જો કે આચાર્ય અને શિક્ષિકાએ સમગ્ર આક્ષેપ ફગાવ્યા, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી પગલાં લે તેવી માંગ કરી છે. સુરતમાં કાફે ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. સુરતના ઉધના વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અજય કેફીના નામે ચાલતી ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું ખુલ્યું છે. પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરતા એક વાન શંકાસ્પદ જણાઈ આવી હતી, જેની તપાસ કરતા ટેમ્પોમાં નાના મોટા 99 કેરેટ મૂકીને દારૂની હેરાફેરી કરાતી હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસ હાલ વિદેશી દારૂનો જથ્થો, 4 વ્હીલ ટેમ્પો, મોપેડ, મોબાઈલ સહિત 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ કુલદીપ ચરિયારા, અશ્વિન યાદવ અને નીતિન અંભોરી નામના આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓની આકરી પૂછપરછ કરવામાં આવતા તેમણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. મહત્વનું છે કે અજય કાફીની વાન દક્ષિણ ગુજરાતમાં આવેલી બ્રાન્ચોમાં બેકરીનો સામાન ડિલિવર કરે છે. આ સામાન ડિલિવર કરવા બંધ બોડીના ટેમ્પોનો ઉપયોગ થતો હોય છે, જે સામાન ડિલિવર કરવા સુરતથી વાપી સુધી જાય છે. આ સામાન ડિલિવરી કર્યા બાદ પરત ફરતી વખતે દમણથી વાનમાં કેરેટની વચ્ચે દારૂ છુપાવી દારૂની હેરાફેરી કરાતી હતી. વડોદરામાં રફતારના રાક્ષસે નશામાં વાહનોને ઉલાડ્યા. વડોદરામાં ફરી રક્ષિત કાંડ થતા રહી ગયો. વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે ચિક્કાર દારૂ પીને બેફામ સ્પીડમાં જઈ રહેલા કાર ચાલકે 2 ટુ વ્હીલર અને એક કારને ટક્કર મારી હતી. નશાની હાલતમાં ઓફિસથી ફૂલ સ્પીડમાં કાર ચલાવીને ઘરે જઈ રહેલા ગૌરવ પટેલે વડસર બ્રિજ પાસે 2 ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. બાદમાં અન્ય એક કારને પણ પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં 3 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને
કાર ચાલક ગૌરવ કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમયે ગૌરવ પટેલ ફૂલ દારૂના નશાની હાલતમાં હોવાથી અને લોકો સામે ગાંડા કાઢતા રોષે ભરાયેલા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો. બાદમાં પોલીસે સ્થળે પહોંચીને આરોપી ગૌરવ પટેલની ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે સ્ટેશન લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે 13 માર્ચના રોજ રાત્રે કારેલીબાગ વિસ્તારમાં રક્ષિત ચોરસિયાએ 8 લોકોને કારની અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ ઘટના બાદ પણ નશામાં ધૂત થઈને કાર ચાલકો વાહનો ચલાવી રહ્યા છે. ત્યારે કહેવાતી દારૂબંધીવાળા ગુજરાતમાં નશામાં કાર ચાલકે અકસ્માત સર્જતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. પાણી વગર બાવળાના રૂપાલ, રાસમ સહિતના ગામોમાં ખેતરોમાં પાક સુકાઈ ગયો. સૂકા ભઠ્ઠ વેરાન બની ગયેલા ખેતરો, પાણી વગર ડગમગ થતો ડાંગરનો પાક, ખેડૂતોના મુરઝાયેલા ચહેરા, છતે પાણીએ બરબાદીના દ્રશ્યો છે બાવળાના, રૂપાલ, રાસમ સહિતના ગામડાના. 100થી વધુ ખેડૂતોએ હોંશે હોંશે પોતાના ખેતરમાં ડાંગરની ખેતી કરી હતી. જેમ જેમ ડાંગરનો પાક ખેતરમાં લહેરાવા લાગ્યો તેમ તેમ ફતેવાડી કેનાલમાં સિંચાઈનું પાણી મળતું બંધ થઈ ગયું. મળે તો સમયસર ન મળે તેવી સ્થિતિ સર્જાવા લાગી. એટલે કાળઝાળ ગરમીમાં ખેડૂતોની નજર સામે જ તેમનો મહામૂલો પાક સુકાવા લાગ્યો છે. સિંચાઈનું પાણી છેવાડાના ગામ સુધી ન પહોંચતા ખેતરોમાં પાણી વગર મસમોટી તિરાડો પડવા લાગી. સેંકડો હેક્ટરમાં ડાંગરનો પાક સુકાવા લાગ્યો છે. અહીંના ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલના નજીકના ગામો દ્વારા કેનાલમાં બંધ બાંધવાના કારણે છેવાડાના ગામોને પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. ઉપરાંત કેનાલની સમયે સફાઈ ન થતા સેવાળના કારણે પાણી નથી મળતું. આ અંગે અનેકવાર ખેડૂતોએ સિંચાઈ વિભાગની રજૂઆત કરી છે, પરંતુ તેમના પેટનું પાણી હલતું નથી. હવે ખેડૂતોએ કરેલો ખર્ચ પણ માથે પડ્યો છે. પહેલા ફતેવાડી કેનાલના છેવાડાના ગામડામાં ચોમાસામાં પાણીનો ભરાવો રહેતા ચોમાસુ પાક લઈ શક્યા ન હતા. હવે પાણી વગર પાકનો નાશ થયો છે, એટલે પાણીએ જ ખેડૂતોને ન પાણીયા કર્યા છે. મહીસાગર ડેમનું તળિયું દેખાતા 156 ગામને તરસ્યું રહેવું પડી શકે. કાળઝાળ ગરમી શરૂ થતાં જ મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણી સુકાવા લાગ્યું છે. હવે 50%થી પણ ઓછું પાણી બચ્યું. છેલ્લા 6 માસમાં 26 ફૂટ કડાણા ડેમમાંથી પાણી ઘટ્યું છે અને ડેમમાં રહેલું પાણી બીજું 20 ફૂટ ઘટે તો ડેમ ખાલી થઈ જશે. જો ડેમ ફરી ભરવામાં નહીં આવે તો આગામી દિવસમાં 156 ગામ સહિત દાહોદ શહેરને પીવાના પાણી માટે ટળવળવું પડશે. પાણીની તંગી સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. કડાણા ડેમમાંથી 8 જિલ્લાને સિંચાઈનું પાણી પૂરું પાડતી સુજલામ સુફલામ કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ 3300 ક્યુસેક પાણી ખેડાને લહાણી કરવામાં આવી રહ્યું છે. કડાણા જળાશયની હાલની સ્થિતિને જોતા મહીસાગર સહિત અન્ય જિલ્લામાં પીવાના અને ખેડૂત માટે સિંચાઈના પાણીની ચિંતા સતાવી રહી છે. અન્ય જિલ્લાઓને અપાતું સિંચાઈનું પાણી આ જ રીતે અપાશે તો ઉનાળાના અંત સુધી ડેમ તેની ન્યૂનતમ સપાટી નજીક પહોંચી જશે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 65 વર્ષનો થયો. ગુજરાતની જીવાદોરી, ખેડૂતો માટે સિંચાઈની સમસ્યા દૂર કરનાર ગુજરાતના સૌથી મોટા નર્મદા ડેમ 65 વર્ષનો થયો છે. નર્મદા ડેમને 64 વર્ષ પૂર્ણ થયા અને 65મા વર્ષમાં પ્રવેશ કર્યો. 5મી એપ્રિલ 1960ના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુએ કેવડિયા ખાતે નર્મદા ડેમનો પાયો નાખ્યો હતો. 17 મુખ્યમંત્રીઓ આ નર્મદા ડેમના તાજના સાક્ષી બન્યા. નર્મદા વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચ્યા બાદ 3 વખત ઓવરફ્લો થયો હતો. નર્મદા ડેમ ઊંચાઈની દ્રષ્ટિએ ભારતમાં 3જા ક્રમનો ડેમ છે. 40,000 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી, પાકી અને 458 કિલોમીટરની વિશ્વની સૌથી લાંબી નહેર ગણાય છે. 17 સપ્ટેમ્બર 2017માં પીએમ મોદીએ ભારતના સૌથી મોટા ડેમને દેશને સમર્પિત કર્યો. સરદાર સરોવર ડેમથી 4 રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને ફાયદો થઈ રહ્યો છે.